ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે। શંકરસિંહ વાઘેલા ગાંધીનગર તેમજ સાબરકાંઠાથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। શંકરસિંહ મેદાને આવતા હોવાની વાતથી જ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। આપને જણાવી દઈએ, શંકરસિંહ વાઘેલા વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કે જેઓ લોકસભાની ચૂંટણી જંગમાં ઉતરી શકે છે। ગાંધીનગર અથવા તો अन्य कोई बैठक परथी तेओ लोकसभानी उम्मीदवारी नोंधावी शके छे। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જાણવા માંગીશું, શંકરસિંહ વાઘેલાના ચૂંટણી મેદાનમાં ઉતારવાના સંકેતો સામે આવી રહ્યા છે, શું કઈ માહિતી સામે આવી રહી છે? અત્યારે હાલ એ અહેવાલ સામે આવી રહ્યા છે કે શંકરસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી લડી શકે છે। પ્રાયોરિટી ગાંધીનગર લોકસભાની બેઠકની છે, પરંતુ જો ત્યાં શક્ય ન બને તો શંકરસિંહ સાબરકાંઠા લોકસભા બેઠક પણ લડી શકે છે। સૌથી મહત્વની વાત, શંકરસિંહ વાઘેલા એવું નામ કે જે ગુજરાતના રાજકારણની રગે રગથી વાકેફ છે, લોકોની નસે નસથી વાકેફ છે, અઠંગ ખેલાડી માનવામાં આવે છે। ગુજરાતના રાજકારણના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, સાથે કેન્દ્રમાં કાપડ મંત્રી પણ રહી ચૂક્યા છે। તો બીજી તરફ તેમને કોંગ્રેસ પક્ષનો પણ બહોળો અનુભવ છે, સાથે સાથે ભાજપનો પણ અનુભવ છે, એટલે બંને પક્ષના ઇન્ટરનલ રાજકારણથી વાકેફ છે વ્યક્તિ, અને સાથે સાથે ગુજરાતની જનતાના મૂળથી પણ વાકેફ છે। હવે આવો જો અઠંગ ખેલાડી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરે તો સ્વાભાવિક છે કે ગુજરાતના રાજકારણમાં ગરમાવો તો આવે જ આવે, પરંતુ જે સમીકરણો છે અને સમીકરણોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે રાજકારણની ચોપાટ બિછાવી હોય તે ચોપાટ પણ વિખાઈ જાય, અને અત્યારે સિનારીઓ પણ કંઈક એવો જ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર બેઠક ઉપર પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતારી દીધા છે। કોંગ્રેસે નક્કી કર્યું હતું ડોક્ટર સીજે ચાવડાને મેદાને ઉતારવાનું, પરંતુ અમિત શાહનું નામ આવતા હવે ત્યાં ફેર વિચારણા ચાલી છે કે કોઈ પાટીદાર નેતા, એવો ચહેરો કે જે લોકપ્રિય પણ હોય અને સાથે સાથે રાજકારણમાં પણ સક્રિય હોય, જેના કારણે પણ સમીકરણો બદલાયા છે। અને હવે એવી વાત આવી છે કે શંકરસિંહ વાઘેલા એક મહારથી માનવામાં આવે છે ગુજરાતના રાજકારણના, એ પણ આ જે લોકસભાની બેઠક છે ગાંધીનગર તેના ઉપરથી ચૂંટણી લડી શકે છે। જો આ શક્ય બને તો ફાયદો કોને અને નુકસાન કોને તેની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠક એવી છે કે જ્યાં વર્ષોથી ભાજપનું શાસન રહેલું છે, અને જે 7 વિધાનસભા આવેલી છે તે પૈકીની મોટા ભાગની વિધાનસભામાં પણ ભાજપને લીડ મળી શકે છે। સાથે સાથે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય નેતા, એટલે સ્વાભાવિકપણે આ જોક ભાજપ તરફ જતો દેખાય। પરંતુ બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ઘણા સમયથી આ બેઠક જીતી પણ નથી, અને અત્યારે જે લીડની વાત કરીએ વિધાનસભાની તો એ લીડમાં પણ ક્યાંક ઓછી ઉતરી રહી છે। શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી અને જે દૂર થયા અને હાલ એનસીપીમાં જોડાયા, એનસીપીમાંથી જ કદાચ તેઓ ચૂંટણી લડી શકે છે ગાંધીનગર બેઠક ઉપર, અને જો આવું થાય તો સ્વાભાવિકપણે કોંગ્રેસને મોટું નુકસાન થાય। એટલે અત્યારે જે સમીકરણ રચાય છે શંકરસિંહ વાઘેલાના જે સમાચાર મળ્યા લોકસભાની ચૂંટણી લડવાના, તેનાથી હાલ ભાજપનું પલ્લું ભારે દેખાય છે, પરંતુ જે સમીકરણો હતા તે સમીકરણો વિખાતા હવે 3 બાજુથી જે જંગ ખેલાવા જઈ રહ્યો છે, તેના કારણે અત્યારે પ્રિડિક્શન કરવું ઘણું જ મુશ્કેલ થઈ જાય, અને ભાજપ માટે જે સેફ મનાતી હતી કદાચ એ સેફ સીટની વ્યાખ્યામાંથી ગાંધીનગર બેઠક જે છે એ કદાચ બહાર પણ રહી જાય તેવું પણ બને। નિધિ જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવતા રહીશું।